हेलो एवरीवन, गुड मॉर्निंग बेटा। આપણે થોડીક પહેલા વાતચીત કરીશું, પછી ભણીશું, કારણ કે આગળવાળું યાદ કરવું બહુ જરૂરી છે બેટા, ખબર પડે છે? એટલે આપણે જે ચેપ્ટર નંબર 10 ચાલુ કર્યું હતું इतो सा बाकी है। એવું સમજો કે પતી જ ગયું, બરાબર। અને આ ચેપ્ટરમાં જે MCQ પૂછાય છે એ પણ આપણે આ ટોપિક જે આપણો લાસ્ટ ટોપિક છે, લાસ્ટ ટોપિક પતાવીને MCQ કરીશું। મેં તમને પહેલાં લેક્ચરમાં કીધું હતું કે બેટા આપણે આરામથી ધીમે ધીમે કોઈ પણ જાતના કકરાટ વગર બધું ભણતા જઈશું। ઘણી સારી કમેન્ટ્સ કે જે પોઝિટિવિટી આલે છે એટલે પોઝિટિવિટી મને આવડે જ છે ભાઈ, પણ આ પેલું કેવું ફ્લો એમ પેલું બોલે ને, સર આવું ના આવે, પોઝિટિવિટી થોડું કહેવાય। એટલે હા ભાઈ, મને ખબર જ છે પોઝિટિવિટી, પણ મજા છે એમાં, બોલો પોઝિટિવિટી બરાબર। એટલે આપણે જે સારી કમેન્ટ્સ જેના પર હું હતો, બરાબર, હજુ અમારા ઇન્સ્ટિટ્યૂટના પેજ ઉપર બધી જ જગ્યાએ છે, યુટ્યુબ પર પણ છે, ઇન્સ્ટાગ્રામ પર પણ છે, ફેસબુક પર પણ છે। સારી કમેન્ટ્સ, કોઈ પણ જાતના તમને હેરાન કરતા પ્રશ્નો અમારી પાસે લઈને આવો। અમે બધા એમ જોવા જઈએ તો પેલા એ તમારા પ્રોબ્લેમ્સના જે સોલ્યુશન્સ છે એ અમારા બધા પાસે છે જ, બરાબર। એટલે જ્યારે પણ તમે આવી, એટલે આમાં થાય શું બેટા, જુઓ, મેં તમને એ દિવસે કીધું હતું કે અમારી પાસે કોઈ સેન્સર નથી। તમે કમેન્ટ લખો છો, તમે અમારા પેજ ઉપર કોઈ જગ્યાએ મેસેજ કરો છો, એટલે એ વસ્તુનો અમને ખબર પડે, ઓકે ભાઈ આ સારી વાત છે, ચલો પૂછ્યું। જેમ કે હમણાં કોઈ એક બાળકે કમેન્ટ લખી હતી કે સર MCQ, તો આપણે મેં એનું સોલ્યુશન આપ્યું હતું કે બેટા ચેપ્ટર આપણું આ બસ એક ટોપિક બાકી છે, એ પતશે એટલે આપણે MCQ પણ કરીશું, બરાબર। એટલે આ જ વસ્તુ છે, એક કોમ્યુનિકેશન, એક સારી કમેન્ટ્સ અમને પણ જોશ આપશે, અને મેન વસ્તુ ખબર છે, તમે ફ્રીમાં કરી શકો છો, બરાબર। આપણા નેટ ના હોય તો બાજુવાળાનું વાઈફાઈ તો છે જ ખાલી બસ પાસવર્ડ આપણને ગમે ત્યાંથી આપણા 5-6 ગુપ્તચર હોય ને એની પાસેથી મળી જવો જોઈએ, અને લગભગ બાજુવાળાને હવે હું વાપરવાના છે ભાઈ, લાવ હેડો હાલો અમને ગઈ નાખીએ। એટલે કમેન્ટ્સ સારામાં સારી, જે તમને ડાઉટ્સ હોય, ઇફ તમારે કંઈ પૂછવું હોય, બરાબર, ઇફ તમને સારું લાગે છે, બરાબર, કમેન્ટ્સ કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો કે જો ભાઈ આ ચેનલ છે, બરાબર। ઘણા એવા સ્ટુડન્ટ છે, વાયા લિંક આવતી હોય છે મારી પાસે, સારી વાત છે, બરાબર। અને આવી 1-2 મિનિટની વાતચીત પછી આપણે જે મેન જે આપણો ટોપિક છે, બરાબર, એજ્યુકેશન, ભણવાનું, ગોબા પાડવાના, બરાબર એના પર આપણે જઈશું। આપણે લાસ્ટ લેક્ચરમાં જુઓ, સમજો અને સમજીને જુઓ। લાસ્ટ લેક્ચરમાં જે આપણે હતા એ આપણે જ્યાં હતા ત્યાં હું પણ હતો, ત્યાં તમે પણ હતા, ત્યાં આપણો ટોપિક પણ હતો। એટલે આપણે જ્યાં હતા ત્યાં હું હતું ખબર છે તમને? લાસ્ટ લેક્ચર બેટા
આપણે અર્ધીકરણ 1 પતાવ્યું હતું, બરાબર, અને અર્ધીકરણ 1 પછી આવે ગઈકાલે પેલો થોડોક બ્રેક લીધો હતો ને, એ બ્રેક લીધા પછી તરત જ બીજું ચાલુ થાય અર્ધીકરણ 2. અર્ધીકરણ 2 એટલે લગભગ એવું સમજી લો કે તમને આવડે જ છે, કારણ કે તમને આવડે છે, બરાબર. હવે હું કેમ આવું બોલું છું તો એના એક સિમ્પલ જે વસ્તુ છે, બરાબર, કઈ તો ભાઈ અર્ધીકરણ 2 એટલે પહેલાં કોષ કેન્દ્ર વિભાજન 2 થવાનું છે અને પછી કોષરસ વિભાજન 2. અને આ તો સારું આપણે ચાલુ થયું ને ત્યારનું આનું વાત છે. કોષ કેન્દ્ર વિભાજન 1, કોષરસ વિભાજન 1, એના પછી કોષ કેન્દ્ર વિભાજન 2, પછી કોષરસ વિભાજન 2. હવે કોષ કેન્દ્ર વિભાજનમાં જશો એટલે પાછું એની એ જ એ પૂર્વા, એ ભાજના, એ ભાજનો, એ અંત્યા, આ 4 જ અવસ્થાઓ છે. અને એ 4 જ અવસ્થાઓને આપણે ફરીથી અર્ધીકરણ 2માં ભણવાની છે. અર્ધીકરણ 2 કોષ કેન્દ્ર વિભાજન 2. આ જે કોષ કેન્દ્ર વિભાજન 2 છે એમાં 4 તબક્કા અગેન એના એ જ કયા? પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્યાવસ્થા. વસ્તા પાછળ તમે લખી દેજો. પૂર્વા, ભાજના, ભાજનો ને અંત્ય, આ 4 અવસ્થાઓ છે, બરાબર. હવે એમાંથી આમાં શું થશે તો જુઓ, આપણે સંભાજનની પૂર્વાવસ્થા બને તો આપણે કહેતા હતા સર રંગસૂત્રનું સંકોચન થાય. તો પૂર્વાવસ્થા જે 2 છે બધાની પાછળ 2 લખવું જરૂરી છે. આપણને ખબર શું પડશે કે આ બીજા અર્ધીકરણની પૂર્વાવસ્થા 2 છે, એટલા માટે 2 લખવું પડે. એટલે તમે હેડો ભાઈ આપણે બે આપણે હમને યહાં પે લીખ પાડા, બરાબર. એટલે પૂર્વાવસ્થા 2 એટલે આપણા મગજમાં ક્લિયર થઈ જાય કે ભાઈ આ અર્ધીકરણ 2ની પૂર્વાવસ્થા 2 છે, બરાબર. હવે આ જે પૂર્વાવસ્થા 2 છે તો એમાં શું થશે? તો પહેલું રંગસૂત્રનું સંકોચન, જે આપણે ભણતા આવ્યા છે એનું એ જ છે. મેં તમને પહેલાં જ કીધું કે આ તમને આવડશે. કેમ? કારણ કે તમે આગળનું શીખ્યા છો, બરાબર. આ તમને આવડશે કારણ કે તમે આગળનું શીખ્યા છો. બધા લેક્ચર જોયા હશે તો છપાયેલું જ હશે, બરાબર, કે ભાઈ રંગસૂત્રનું સંકોચન થાય. શું થાય? રંગસૂત્રનું સંકોચન. અને રંગસૂત્રનું સંકોચન થઈ ગયું, બરાબર. અને છેલ્લે શું થાય? કોષ કેન્દ્ર પટલ અને જે બધી અંગિકાઓ હતી, કોષ કેન્દ્રિકા, એ બધાનું શું થાય? વિઘટન. અને પેલા તારા કેન્દ્ર કઈ બાજુ ગોઠવાય? ધ્રુવ તરફ. બંને ધ્રુવ તરફ તારા કેન્દ્ર ગોઠવાઈ જશે, બરાબર. એટલે પૂર્વાવસ્થાને અંતે જે કોષ છે, બરાબર, પૂર્વાવસ્થાને અંતે જે કોષ છે એ કોષમાં રંગસૂત્રનું પાછું સંકોચન, અને એ રંગસૂત્રનું સંકોચન થઈ જાય એટલે ફોર એક્ઝામ્પલ આ પૂર્વાવસ્થા 1નો કોષ છે તેમાં રંગસૂત્રનું સંકોચન થઈ જશે. એમાં શું થઈ જશે ભાઈ? રંગસૂત્રનું સંકોચન. એટલે આપણે જે ગઈકાલે જે કોષ મૂક્યો હતો એમાં 2 રંગસૂત્ર મૂક્યા હતા. પિતૃકોષમાં 4 હતા, એના કરતાં આપણે અડધા કર્યા હતા, બરાબર. એટલે કોષ કેન્દ્ર પટલ ને કોષ કેન્દ્રિકા તો આ તો બધું વિઘટન પામી જશે. એ બધું તો વિઘટન પામી જશે. એટલે
रंगसूत्र 12 डॉमनी जेम, हाँ मैं यहाँ हूँ, 12 आई जशे। एना पछी हूँ बात करता था भाजना अवस्था, तो अगेन त्या तारा केंद्र मांथी ત્રાક તંતુનું નિર્માણ થાય। એ ત્રાક તંતુ કોની સાથે જોડાય? આપણે લગભગ બહુ બધી વાર બોલેલા હશું, તારા કેન્દ્રમાંથી નિર્માણ પામેલા ત્રાક તંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય છે। બોલેલા છે, તમારી માં કસમ કહું, બધા હાથ પાડશે। જુઓ, ત્રાક તંતુ કોની સાથે જોડાય? રંગસૂત્ર ના સેન્ટ્રોમિયર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય છે। અને જોડાઈને શું કરે? વચ્ચોવચ્ચ, એટલે કાઇનેટોકોર સાથે જોડાય અને રંગસૂત્રને કોષના મધ્ય વિસ્તારમાં ગોઠવે છે। કઈ ગોઠવે? કોષના મધ્ય વિસ્તારમાં, બરાબર। એટલે ફરીથી આપણે બીજો કોષ દોરી દઈએ કે ભાઈ ભાજના અવસ્થા 2માં પરિસ્થિતિ કેવી હશે? તો આ કોષ, હવે એ વખતે અહીંયા જે આપણું જે કોષ છે એ કોષનું આ તારા કેન્દ્ર, બરાબર। તો એ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુઓનું નિર્માણ થયું, એ ત્રાક તંતુઓના નિર્માણને કારણે અહીં જે તારા કેન્દ્ર છે, બરાબર, એ રંગસૂત્ર પર આવેલા કાઇનેટોકોર સાથે જોડાય। ફોર એક્ઝામ્પલ, આ આપણું રંગસૂત્ર છે, ઓકે। હવે આ તારા કેન્દ્રમાંથી ત્રાક તંતુ અહીંયા જોડાયા, એટલે શરૂઆતમાં પરિસ્થિતિ આવી હશે, અલગ અલગ રંગસૂત્રો હશે, અલગ અલગ જગ્યાએ હશે કોષમાં। સાહેબ પહેલેથી જ વચ્ચે ગોઠવવાનું છે તો પછી વચ્ચે જ ના રહે, આ શું કરવા હતપત કરતા હશે? એવું નહીં લાવે રંગસૂત્ર, ત્યારે તમારું કે મારું થોડું માનવાના છે। એટલે એ આવું રેન્ડમલી ગોઠવાયેલા હોય, એટલે આ જે ત્રાક તંતુ છે એ ત્રાક તંતુ એ રંગસૂત્રને વચ્ચે ગોઠવશે। કઈ વચ્ચે? તો કોષની વચ્ચોવચ્ચ, બરાબર। એટલે આ જે આકૃતિ છે એ આકૃતિમાં હવે પહેલા જે પરિસ્થિતિ હતી એ તો તમે જોઈ લીધી ને, બરાબર। હવેની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં કેવું આવશે કે ફોર એક્ઝામ્પલ અહીંયા આ કોષનો સેન્ટર પોઈન્ટ છે, તો આ કોષના સેન્ટર પોઈન્ટ ઉપર આ એક રંગસૂત્ર, બરાબર, 2 રંગસૂત્ર અહીંયા ગોઠવાયેલા છે, બરાબર। એટલે પહેલા અલગ ગોઠવાયેલા હતા, બરાબર, પણ આ તારા કેન્દ્રમાંથી જે ત્રાક તંતુઓનું નિર્માણ થયું એ ત્રાક તંતુઓ અહીંયા રંગસૂત્રને કોષની મધ્યમાં ગોઠવે। કઈ ગોઠવે? કોષની મધ્યમાં ગોઠવી દીધું, એટલે ભાજના અવસ્થા 2 પૂરી। એટલે પછી ભાજના અવસ્થા 2 પૂરી થઈ ગઈ, નો વાંધા, નો વચકા। એ જ પોઈન્ટ છે લે, તમે સમભાજનની ભાજના અવસ્થા તમે જો નોટ ડાઉન કર્યું હોય બધું, તો ભાજના અવસ્થા ખોલીને જુઓ, એમાંય આ લખેલું છે। જો
અર્ધીકરણ એકની ભાજના અવસ્થા એક લખેલું હોય તો એમાં પણ જુઓ, અને અર્ધીકરણ બેની ભાજના અવસ્થા 2 છે એમાં પણ આ લખેલું જ છે, નોટમાં ના જોતા પાછા, એ અહીં છે, આ રહ્યું દેખો 2000 જમાના ગયા, અહીં છે, એનું એ જ છે બેટા. ખાલી જે ફરક જે છે એ પેલો મેં તમને ગઈકાલે સમજાયો હતો, જે ભાજના અવસ્થા સમભાજનની જે છે એ કોપી આવી જોઈએ ભાજના અવસ્થા 2 જેવી, સમભાજનની ભાજના અવસ્થા અને અર્ધીકરણ 2ની ભાજના અવસ્થા એમાં આવું જ થાય, કાપી, બરાબર, એમાં કોઈ કશું અલગ નથી થવાનું, બરાબર. હવે કોષ કેન્દ્ર વિભાજનની વાર્તા પતી ગઈ કે જેમાં આપણે પૂર્વાવસ્થા ભાજના અવસ્થા 2 ટોપિક પતાયા. હવે ભાજનોત્તરા અવસ્થા, ભાજનોત્તરા અવસ્થામાં કવિ શું કહેવા માંગે છે બેટા? ભાજનોત્તરા અવસ્થામાં અગેન ત્રાકતંતુઓ ટૂંકા થાય, સેન્ટ્રોમિયરનું વિભાજન થાય, જોડમાં જે રંગસૂત્રિકાઓ છે એ રંગસૂત્રિકા છૂટી પડે અને ધ્રુવો તરફ ગતિ કરે. જોઈ લ્યો, ભાજનોત્તરા અવસ્થા જે સંભાજનની છે એમાં જુઓ, અહીં જુઓ. એટલે મેં ના કીધું તમને આવડે છે, હમ यूं ही નહીં બોલા હું, આ તમને આવડે છે, બરાબર. એટલે અહીંયા અગેન હું દોરવાનું, આપણે કોષ દોર દઈએ, જોઈ લો. એટલે આ જે કોષ છે, બરાબર, હવે એ કોષમાં આપણે જે આગળ ગોઠવ્યું એ જુઓ તમે, આગળ ગોઠવી પરિસ્થિતિ કેવી છે જુઓ, વચ્ચોવચ્ચ ગોઠવાયેલા છે. એટલે રંગસૂત્રની ઉપર આ જે સેન્ટ્રોમિયર જે છે એની ઉપર જે કાઇનેટોકોર છે એની સાથે મસ્ત રીતે ત્રાકતંતુઓ જોડાયેલા છે, બરાબર. હવે આ ત્રાકતંતુઓ ટૂંકા થવાની વાત છે લા, બરાબર. એટલે જે તમને સમજાયેલું જ છે એનું એ જ છે. એટલે ત્રાકતંતુઓ ટૂંકા થયા, સેન્ટ્રોમિયરનું વિભાજન થયું, રંગસૂત્રિકાઓ છૂટી પડી. ખબર પોરા કે નાય? ત્રાકતંતુઓ ટૂંકા થયા, સેન્ટ્રોમિયરનું વિભાજન થયું, બરાબર. અને પાછું છેલ્લું અંત્યાવસ્થા કર્યું હતું ને મેં આવું કે ભાઈ આવી ઉલટી નહીં કરવાની, આવું કીધું તમને, બરાબર. એટલે અંત્યાવસ્થા 2માં પાછું રંગસૂત્ર જે છે એ રંગસૂત્રનું વિસ્તરણ, રંગસૂત્રનું વિસ્તરણ થઈ જાય, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, બધું ફરીથી નિર્માણ પામે, બરાબર. એટલે આપણો આ જે કોષ છે એ કોષની પરિસ્થિતિ કંઈક આવી હશે અંત્યાવસ્થા 2માં. બરાબર. એટલે 2 રંગસૂત્ર આમાં હશે, 2 રંગસૂત્ર આમાં હશે. ખબર પડી ગઈ? હવે અંત્યાવસ્થા 2 થઈ ગયું એટલે કોષ કેન્દ્ર વિભાજન 2ની આપણે 4 અવસ્થાઓ પતાવી. બોલો કઈ કઈ? પૂર્વાભાજના ભાજનો અંત્યા પાછળ બધાને 2 2 2 2. પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2 અને અંત્યાવસ્થા પણ 2. આ બધી આપણે પતાવી દીધી. હવે
એટલે કોષ કેન્દ્ર વિભાજન 2 આપણું પતી ગયું. કોષ કેન્દ્ર વિભાજન 2 પતી ગયું. હવે હું ચાલુ થશે ભાગલા પાડોનો રાજ કરો. કોષ કેન્દ્ર વિભાજન 2 એટલે જે કોષ કેન્દ્ર વિભાજન 2 છે, અરે સોરી, કોષ કેન્દ્ર વિભાજન 2 તો આપણે પતાવ્યું. કોષરસ વિભાજન, હવે ભાગલા શેના પાડવાના છે? કોષરસના. એટલે કોષરસના વિભાજન થઈને નવા 2 કોષો અસ્તિત્વમાં આવે. બરાબર, આ 2 કોષો મસ્ત. પેલો જે કોષ હતો એનું વિભાજન થઈ ગયું. ડન. હવે આપણે જે ભણવાનો છે કન્સેપ્ટ મેન, જે કન્સેપ્ટ આપણે ભણવા જઈ રહ્યા છીએ, બરાબર, કે અર્ધીકરણ 2 જે છે એ અર્ધીકરણ 2 ની વાર્તામાં આપણે જે કોષ લીધો હતો, આપણે જો લાસ્ટ લેક્ચરમાં ચાલુ કર્યું હતું ને જ્યારે, ત્યારે એક કોષ લીધો હતો. હવે એ કોષ જે હતો, ફોર એક્ઝામ્પલ આ એક કોષ છે, ઓકે. હવે આ જે કોષ છે તો આપણે એમાં ચાલુ શેનાથી કર્યું હતી? આપણે જે અર્ધીકરણ 1 કરતા હતા, હું ત્યારની વાત કરું છું, બરાબર. એટલે આ જે કોષ છે એ આ પિતૃકોષ ફોર એક્ઝામ્પલ, બરાબર. એ પિતૃકોષમાં આપણે આપણી થિયરીમાં 4 રંગસૂત્ર રાખ્યા હતા, બરાબર. સમજાત રંગસૂત્રની જોડીઓ બનતી, તેટલા માટે આપણે આવું કર્યું, બરાબર. હવે આ જે 4 રંગસૂત્ર છે તો અર્ધીકરણ 1 પતાયું એટલે અર્ધીકરણ 1 ને અંતે 2 નવા કોષો બનતા હતા. અર્ધીકરણ 1 ને અંતે 2 નવા કોષો બનતા હતા, બરાબર. અને આ જે 2 નવા કોષો બનતા હતા એ 2 નવા કોષોમાં આની પાસે રંગસૂત્રની સંખ્યા 2n હોય. હવે મેં અહીં લખી દીધું કે આ શું છે? અર્ધીકરણ 1. આ શું છે? અર્ધીકરણ 1. તો અહીંયા આ જે કોષ નિર્માણ પામશે એની પાસે કેટલા રંગસૂત્ર હશે? 2. આની પાસે કેટલા રંગસૂત્ર હશે? 2. એટલે જેટલા પિતૃમાં છે એટલાનું અડધું થયું, રંગસૂત્ર ઓછા થયા, એટલા માટે આને અવનત વિભાજન પણ કહેવામાં આવે છે. ઓછું થાય છે, રિડક્શનલ ડિવિઝન. એમ આપણે અંગ્રેજીમાં કહીએ ને તો રિડક્શનલ ડિવિઝન છે. કેમ? કારણ કે રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતાં અડધી થાય છે. એટલે અર્ધીકરણ 1 ને અંતે 2 એકકીય કોષોનું નિર્માણ થાય છે, એવું આપણે લાસ્ટ લેક્ચરમાં આલી પાડ્યું હતું. સાચી વાત છે. હવે આ પતાયું કે ભાઈ 2 એકકીય કોષો આવી ગયા. હવે આ બંને કઈ જવાના છે? તો આ પણ જશે અર્ધીકરણ 2 માં અને આ પણ જશે અર્ધીકરણ 2 માં. બંને કઈ જશે? અર્ધીકરણ 2 માં. બંને કઈ જશે? અર્ધીકરણ 2 માં. અર્ધીકરણ 2 માં જશે એટલે પાછું વિભાજન પામશે. પણ જ્યારે અર્ધીકરણ 2 થાય, આ 2 અર્ધીકરણના કોષરસ વિભાજન 2 પછીના કોષો છે. આમાં કેટલા રંગસૂત્ર જુઓ? 2. આમાં કેટલા છે? 2. અને આપણે શરૂઆતમાં જે પિતૃકોષ હતા એમાં પણ કેટલા લીધા હતા? 2. એટલે અહીંયા રંગસૂત્રની સંખ્યા પિતૃકોષમાં હોય એટલી જ રહે, અડધી થતી નથી. એટલે અર્ધીકરણ 2 જે છે, અર્ધીકરણ 1 એકચ્યુઅલ અડધું, આમાં અડધું થાય છે, આમાં અડધું થતું નથી. આમાં અડધું થાય છે, આમાં અડધું થતું નથી. એટલે અર્ધીકરણ 2 ને
સમસૂત્રી ભાજન તરીકે પણ ઓળખવામાં આવે છે, સરખે સરખું રાખે છે. અહીંયાથી ફરીથી બે કોષો જે નિર્માણ પામશે એ બે કોષોમાં જો આના જે બે કોષો નિર્માણ પામે એની આપણે વાત કરીએ, આ એક આ બે, બરાબર. આમાંથી અર્ધીકરણ બે થઈને આ વિભાજન પામે, આ બે આખું જ જશે. ઓકે, એટલે જુઓ અહીંયા પણ રંગસૂત્રની સંખ્યા કેટલી, એટલે જુઓ અર્ધીકરણ બે પછી નવા નિર્માણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા, આના માટે તો પપ્પા કયા થયા, આના માટે પપ્પા કયા આ, એટલે જુઓ અહીં આ પપ્પા કોષ પિતૃકોષ, એટલે આ પિતૃકોષમાંથી નવા નિર્માણ પામ્યા તો આને શું નામ આપ્યું આપણે, આને શું નામ આપ્યું, અર્ધીકરણ. એકચ્યુઅલ અર્ધીકરણ. કેમ? કારણ કે અહીંયા હતા કુલ 4, અહીંયા થઈ ગયા 2, એટલે પપ્પા કરતાં એકચ્યુઅલી અડધા કયામાં થાય છે, અર્ધીકરણ 1માં. અર્ધીકરણ 2માં તો બેટા જેટલા રંગસૂત્ર હોય એટલે ને એટલા જ મેન્ટેન રહે, બરાબર, એટલા ને એટલા જ મેન્ટેન રહે. એટલે અર્ધીકરણ 2ની જ્યારે આપણે વાર્તા કરતા હોઈએ ત્યારે આને જો હું આવું લખું ને તો કશું ખોટું નથી, સમભાજન જેવું જ. કેમ? કારણ કે સમભાજનમાં એ રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ જેટલી જ રહેતી હતી, અને અહીંયા જુઓ શું છે, અહીંયા 2, અહીંયા 2, એટલે અર્ધીકરણ 2ના અંતે કેટલા, એક પિતૃકોષ હતો જે અર્ધીકરણમાં પ્રવેશ્યો હતો, એ અર્ધીકરણ 2ના અંતે 4 એકકીય કોષોનું નિર્માણ કરે, 4 એકકીય કોષોનું નિર્માણ કરે, બરાબર. અને અહીંયા જે હું તમને હવે સમજાવું છું, જેવું ગઈકાલે મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ સમભાજનની ભાજના અવસ્થા, સમભાજનની ભાજનોત્તર અવસ્થા, અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા 1 અને અર્ધીકરણની ભાજનોત્તર અવસ્થા 2, એ ત્રણે ત્રણમાં શું તફાવત છે તો 1 મિનિટમાં સમજી લઈએ કે ભાઈ આ અર્ધીકરણ આ સમભાજનની ભાજના અવસ્થા, બરાબર, પછી આ અર્ધીકરણ 1ની અને આ જે છે અહીં એ ભાજનોત્તર અવસ્થા 2. ભાજનામાંથી ભાજનો દોરીએ તો એ સમજ પડશે, ચાલશે, કોઈ વાંધો નથી. એટલે જુઓ અહીંયા આ આપણું ભાજના અવસ્થામાં તારા કેન્દ્ર રંગસૂત્રને વચ્ચોવચ્ચ ગોઠવે છે. ડન. ઓકે, અહીં આ કઈ સમભાજનની ભાજના અવસ્થા, પછી એનું આપણે ભાજનો કરીશું. પછી અહીં આ કઈ અર્ધીકરણ 1ની ભાજના અવસ્થા, અને આ આપણે અહીં સમજીશું અર્ધીકરણ 2ની ભાજના અવસ્થા 2, આ ભાજના અવસ્થા 1.
જોઈ લો, તમારા સામે જ છે ભાઈ ડિફરન્સ. અહીંની જ્યારે આપણે વાત કરતા હોય ત્યારે જુઓ જોડમાં ગોઠવાયેલા છે. આ અને આમાં તમને કંઈ અલગ લાગે છે રે? તો તમે ના જ પાડશો, મને ખબર છે. બરાબર. હવે આની આ જ વસ્તુ જ્યારે આને આપણે આ તો સંભાજન એટલે જુઓ અહીંયા જોડમાં ગોઠવાયેલા છે. અહીં જુઓ, આમાં જુઓ અને પેલી છેલ્લી અર્ધીકરણ બેની ભાજના અવસ્થા છે એમાં. ઓકે. હવે ભાજનોત્તરાવસ્થા એટલે ભાજનોત્તરાવસ્થા એટલે શું? ત્રાક તંતુઓ ટૂંકા થાય. એટલે જ્યારે અહીંયા ત્રાક તંતુઓ ટૂંકા થશે એટલે અહીંયા આ જે સેન્ટ્રોમિયર છે એ સેન્ટ્રોમિયરનું વિભાજન થશે ને જોડમાં આવેલી રંગસૂત્રિકાઓ છૂટી પડશે. એટલે અહીંયા આ જ રંગસૂત્રના જુઓ મેં ત્રાક તંતુઓ ટૂંકા કરી દીધા. હવે હું શું વાત કરું છું? સંભાજનની ભાજનોત્તરાવસ્થા. એટલે પેલું સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું, જોડમાં આવેલી રંગસૂત્રિકાઓ છૂટી પડીને કઈ ગઈ? ધ્રુવો તરફ. કઈ ગઈ? ધ્રુવો તરફ. ઉપર ખેંચી ગયું. પણ એની એ જ વસ્તુ અહીંયા અર્ધીકરણ એકની ભાજનોત્તરાવસ્થામાં આવશે. એટલે જુઓ અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થયું અને અહીંયા જો આપણે એની એ જ વસ્તુ કરીશું, આ સંભાજનની ભાજનોત્તરાવસ્થા, આ અર્ધીકરણ એકની ભાજનોત્તરાવસ્થા. તો અર્ધીકરણ એકની ભાજનોત્તરાવસ્થામાં અહીંયા જોડમાં રંગસૂત્ર છે બેટા, એટલે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય નહીં. બરાબર. એટલે અહીંયા આખે આખું રંગસૂત્ર અને અહીંયા અગેન શું થશે? સેન્ટ્રોમિયરનું વિભાજન, કારણ કે એક જ રંગસૂત્ર હતું એટલે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. એટલે જો સંભાજનની ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, અર્ધીકરણ એકની ને અર્ધીકરણ બેની, બેઉમાં આપણે કમ્પેરિઝન સમજ્યા. બેઉમાં આપણે કમ્પેરિઝન સમજ્યા કે ભાઈ અલગ શું છે? તો અહીંયા અને અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. સંભાજનની ભાજનોત્તરાવસ્થામાં, અર્ધીકરણ બેની ભાજનોત્તરાવસ્થા બેમાં, બંનેમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. જ્યારે અર્ધીકરણ એકની ભાજનોત્તરાવસ્થા એકમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. ઓકે, ખબર પડા? ડન. હવે આ જે પરિસ્થિતિ છે હમણાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ અર્ધીકરણ, એટલે અર્ધીકરણમાં આપણે શું થયું? અહીંયા આપણે સમજ્યા જ ને હમણાં કે ભાઈ એક કોષમાંથી 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે. બરાબર. અને આ જે અર્ધીકરણ છે એ અર્ધીકરણમાં જે દ્વિકીય કોષ અંદર ગયો હોય, દ્વિકીય કોષ, તો એ દ્વિકીય કોષમાંથી 4 એકકીય કોષોનું નિર્માણ થાય છે. વાત કરીએ અર્ધીકરણના મહત્વની, તો અર્ધીકરણનું જે મહત્વ છે એ અર્ધીકરણના મહત્વમાં પહેલો પોઈન્ટ, અર્ધીકરણનું મહત્વ. એક તો પહેલું મહત્વ કે ભાઈ અર્ધીકરણના કારણે સજીવોમાં રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે. જો કોઈને સમજવું હોય, એમ તો આ ટોપિક બધાને ખબર જ હશે, રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે, પણ સમજાવી દઉં છું કે જુઓ, મમા, મમ્મી, પપ્પા. મમ્મી પપ્પામાં કેટલા રંગસૂત્રો હોય બેટા? તો મમ્મી મનુષ્ય 23 જોડ, પપ્પા 23 જોડ. એટલે કે મમામાં
46, પપ્પામાં 46. એટલે અર્ધીકરણ થાય, કારણ કે અર્ધીકરણ મેં તમને શરૂઆતમાં સમજાવ્યું કે પ્રજનન કોષની વાત આવે એટલે અર્ધીકરણ જ થાય. પ્રજનન કોષની વાત આવે એટલે અર્ધીકરણ જ થાય. એટલે પ્રજનન કોષ 23 જોડ જે છે તો 23 જોડમાંથી અર્ધીકરણ થઈને આમાં કેટલા આવી જશે? ખાલી 23. 46ના 23, 23 જોડના 23 કે 46ના 23 બેવ હરખા જ છે. અને એવું ને એવું અહીં શુક્રકોષમાં પણ કેવું આવશે? 23. એટલે અંડકોષમાં પણ 23, શુક્રકોષમાં પણ 23. એટલે જ્યારે આ બંને ફલનની પ્રક્રિયામાં ભાગ લે અને જે નવું પ્રાણી બને એમાં પાછા 23 જોડ કાં તો 46. 23 જોડ કો 46 હરખી હરખું જ છે. એટલે જો નહીં તો આપણામાં તો સારું રંગસૂત્ર ઢગલો થયા હોત. વિચારો કેટલા વર્ષોથી માનવ જીવે છે. એટલે ત્યાંથી ડબલ જવાનું ચાલુ થયું તો આનામાં 46, પછી 46 જોડ, પછી એના આગળની જોડ, ડબલ 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 ડબલ. આપણામાં તો રંગસૂત્રનું જ શરીર હોત. પણ એવું થતું નથી. રંગસૂત્રની સંખ્યા જળવાઈ રહે છે. બરાબર. અર્ધીકરણ એ મેનલી જન્યુના નિર્માણ માટે હોય છે. બરાબર. અને ત્રીજું ભિન્નતા માટે જવાબદાર. શેના માટે જવાબદાર? ભિન્નતા માટે. ભિન્નતા એટલે ખબર પડશે ને કે ભાઈ પિતૃઓ જે છે એ સંતતિ જેવા હોતા નથી. પેલું બાનું વાક્ય મેં કદાચ એકાદ લેક્ચરમાં બોલ્યો હતો કે તાર બાપા તાવા નથી, તું કેમ આવો પાક્યો છે. એ એટલે ભિન્નતા. કે જ્યારે તમે વાત કરતા હો કે ભાઈ જે રંગસૂત્ર છે એ રંગસૂત્રમાં જનીનો બદલાઈ જાય છે. આપણને ખબર છે અર્ધીકરણ 1 એ અર્ધીકરણ 1ની પૂર્વાવસ્થા 1 એ પૂર્વાવસ્થા 1નો તબક્કો પેકિટીન. આ પેકિટીનમાં શું થાય છે? વ્યતિકરણ. અને વ્યતિકરણ એટલે શું? જનીનોની અદલા બદલી. અને એટલા માટે રંગસૂત્ર પર જનીનો બદલાઈ જાય છે ને કશુંક નવું, થોડુંક ભલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, થોડુંક અલગ કશુંક લક્ષણ લાવે છે. બરાબર. એટલે એના માટે આ જ જવાબદાર છે અર્ધીકરણ. ઉત્ક્રાંતિ માટે ભિન્નતા, ઉત્ક્રાંતિ, કશુંક નવા લક્ષણોનું ડેવલપમેન્ટ, ઇવોલ્યુશન, કશુંક નવું બનવું, વાવ એ ઉત્ક્રાંતિ છે. બરાબર છે. એટલે આ જ વસ્તુ આપણે વાતચીત કરી રહ્યા છીએ. એન સેલમાં અર્ધીકરણ થાય. એકકીય કોષ હોય તો એકકીય જ રહે. બરાબર બેટા? છે હમણાં જોઈન છે છોકરો? કંઈ વાંધો નહીં. એકકીય કોષ હોય ને તો એકકીય રહે. બરાબર. હા, શું હમણે જાય છે તો ત્યાં લખો ને એકકીય જ રહે. એવું એન જ રહે એવું લખી દો ખાલી. એન જ રહે. ઓકે બેટા? એટલે આ આપણે પતાયું અર્ધીકરણ 2. અને એની સાથે આપણા ચેપ્ટરના જે 2 મેજર કન્સેપ્ટ હતા, संभाजन અને અર્ધીકરણ, दोनों को हमने पता डाला है. बराबर. હવે આ ચેપ્ટરના MCQ અને જે એક નાનો એવો ટોપિક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. મેક્સિમમ કમેન્ટ્સ, મેક્સિમમ સબસ્ક્રાઈબર, તમારા ફ્રેન્ડ્સને કહો, શેર કરો, સબસ્ક્રાઈબ કરે. બંને ચેનલ અમારી ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ મુકેશ દાદવાનીસ ફિનિક્સ, બંને પર ફ્રી ઓફ કોસ્ટ કોઈપણ બાળકને દરેકે દરેક ખૂણા પર એક ટોપ લેવલનું એજ્યુકેશન મળે એ હેતુથી તમે તમારા બધા જ ફ્રેન્ડ્સને, બધા જ રિલેટિવ્સ 11-12 સાયન્સના
જે લોકો નીટ માટેની પ્રિપરેશન કરે છે, બરાબર, એ બધા માટે અમે અહીં છીએ, બરાબર. ફિનિક્સ તમારા માટે જ છે. તમને કંઈ પણ ક્યાંક અટક્યું હોય કમેન્ટ્સ લખો, અમને અમારા પેજ ઉપર ફોલો કરો, મેસેજ કરો, અમે તમારા સુધી વાયા પહોંચી જઈશું. ઓકે બેટા. બસ હવે એક લેક્ચર બાકી છે જેમાં આપણે MCQ કરીશું અને મજા કરીશું, ગોવા પાડીશું, ગોવા, હે ને? ઓકે બેટા, ચલો હેડો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ઓકે બેટા, ચલો હેડો.